આટલા ટોપલો ભરી વાસણ કર્યા સક્કર તો હજી મટ્યા નહીં. હવે કચરો વાળીને પોતું કરું પછી આરામ કરું. એવું હમ. થેન્ક યુ મમ્મી. કેવી રીતે મારી મમ્મી બીમાર છે અત્યારે ઊંઘી રહી છે. ઉઠી જા મમ્મી, શાકભાજી લાવી દીધી. પહેલા લીધી પણ ચક્કર આવતા બેહરી એટલે દુઃખ આવતી તાર. હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે એ આખો વ્લોગ અલગ બનાવવાનું છું. વ્લોગની શરૂઆત કરી દીધી છે મેં આઈફોનથી જ. તો હવે મેં નક્કી કર્યું છે કે રોજના રોજ વ્લોગ હું નાખીશ મારી ચેનલમાં, અને એમાં છે એ કન્સિસ્ટન્સી રોજનો રોજ એક વ્લોગ નાખું. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો. અત્યારે મારી મમ્મી ઊંઘી રહી છે તો એની જોડે જાઉં અને થોડી વાતચીત કરું. મિત્રો, મારી મમ્મી અત્યારે બીમાર થઈ ગઈ છે. મમ્મી શું થયું તને? માથું દુખે છે. હે? માથું. એવું? તો મમ્મી આજે સવારની બીમાર છે એટલે આરામ કરી રહી છે. અને બધું છે ખાવાનું એ બધું અહીંયા જ ખાધું છે મમ્મી. નહીં મમ્મી? તે ઊભી જ નહીં થઈ ને તું? હે? તો હું ટેન્શનમાં કે હું ટેન્શનમાં? આપણે જે ઓળખીતા હોય ને બેટા એ કોઈ વિડીયો આપણને શેર નહીં કરતા સપોર્ટ. તો મિત્રો, રોજ મારા બ્લોગ છે એ આવશે તો તમે બધા સપોર્ટ કરજો, અને ફૂલ સપોર્ટ કરજો, એટલો કે આપણે ધીરે ધીરે જે સબસ્ક્રાઈબર છે એ વધી જાય. અને વિડીયો છે એ શેર કરતા રહેજો એટલે આપણને વિડીયો છે એ રોજના રોજ બ્લોગ બનાવવાના ગમે. અને તમને મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો. અને હવે થોડું કામ છે એ કામ કરી લો અને પછી છે એ બ્લોગ છે કન્ટિન્યુ કરું. તો મિત્રો, સાંજના અત્યારે 6 વાગ્યા છે અને હું અને મારે ભાઈ બંને નીકળ્યા છે શાકભાજી લેવા. તો આ બાજુ રાણી છે એ બાજુ જવાનું શાક માર્કેટમાં શાક. અને જો તમે જોઈ શકો છો કે અત્યારે સાંજનો સમય છે. અને સાંજનો સમય હોય એટલે ટ્રાફિક તો બહુ થઈ જાય. હવે આપણે જઈએ છીએ લેવા. આ સાઈડનો સીન બહુ મસ્ત આવશે. તો મિત્રો, અત્યારે અમે છે સિગ્નલ પર ઊભા છીએ, કેમ કે અમદાવાદનું ટ્રાફિક એટલે બહુ ખતરનાક. જો અત્યારે સિગ્નલ ચાલુ છે ઓલી સાઈડ, અને સિગ્નલ ઓન થાય એટલે પછી આપણે અહીંથી નીકળીએ. અત્યારે તો જે સામે બાજુવાળું છે એની સાઈડ ચાલુ છે. હવે અમારો વારો ચાલુ થઈ ગયો. તો ફાઇનલી અમે શાક માર્કેટે આવી ગયા છીએ, અને મને શાકભાજી લેતા નથી આવડતું એટલે હવે શાક માર્કેટ મારું ભાઈ જશે લેવા. તો મિત્રો, શાકભાજી લેવાઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે. શાકભાજી મને તો લેતા નથી આવડતી એટલે હું તો બાઇક ઉપર જ બેઠો હતો, પણ મારા ભાઈને લેતા આવડે છે એટલે વાંધો નહીં. અત્યારે તો એ ધીરે ધીરે શીખી જઈશું આપણે, પણ અત્યારે જઈએ છીએ ઘરે. મારી મમ્મી બીમાર છે અત્યારે ઊંઘી રહી છે. ઉઠી જા મમ્મી, શાકભાજી લાવી દીધી. પહેલા લીધી પણ ચક્કર આવતા બેહરી એટલે દુઃખ આવતી તારી પડી. સારું હતું ને આરામ. તો મમ્મી બીમાર છે એટલે મારું ભાઈ અત્યારે લોટ બાંધી રહ્યો છે, અને હું છું એ ડુંગળી અને ટામેટું કરું, કેમ કે મને એ આવડતું નથી એટલે. તો હું છું એ આનાથી ક્રશ કરું છું અત્યારે ટામેટું. ચલો. ના આવો મમ્મી, મને આવડતું નથી કાપતા એટલે આનાથી ઈઝી રહે છે એટલે ફટાફટ આનાથી ક્રશ કરી દઉં. અમે કંઈક ટેસ્ટી બનાવીએ છીએ આજે, ચણા મસાલા. નક્કી નથી, ખાલી અત્યારે તો ડુંગળી અને ટામેટું ક્રશ કરી દઉં, પછી શું બનાવીએ જોઈએ. આવી રીતના મેં ક્રશ કરી દીધું છે. આવી રીતના હજી બીજી ડુંગળી કરવાની છે. ડુંગળી અલગ બીજામાં કરો. તો મારા મમ્મીને સારું નહોતું, પણ હવે થોડું સારું થઈ ગયું છે. તો એને આ ટોપલો ભરીને વાસણ ધોયા છે ને મમ્મી ઠંડીમાં. તો બેટા ઠરી ગઈ ને આટલા ટોપલો ભરી વાસણ કર્યા સક્કર તો હજી મટ્યા નહીં. હવે કચરો વાળીને પોતું કરું પછી આરામ કરું. એવું? થેન્ક યુ મમ્મી. કેવી રીતે નહીં હારું યાર શું કર્યું હે તો થઈ જાવ આમ સ્ટ્રોંગ રહે થોડી. પણ પછી શું રહેવાનું? સ્ટ્રોંગ. હા. અને તને પીવા માટે શું લાવી દઉં? અરે ઓઆરએસ નહીં, ગ્લુકોન ડી. ગંડી ગ્લુકોન ડી. લોખંડી. એનાથી સારું રહેશે ને તને? હા બેટા એક ગોળી લાવી ને લાવી એટલે થોડું સારું છે. બરાબર ને. તો હવે ફટાફટ કોમ પાલી જાય ને પછી આરામ કર. હો હા હા ને. હા. તો રાતનો સમય થઈ ગયો છે આપણો સુવાનો, અને હવે ઊંઘી જાઉં છું હું. તમે બધા સપોર્ટ કરજો. જેવી રીતના ડેલી આપણે બ્લોગ આવશે, તમે બધા સપોર્ટ કરો, થોડો સબસ્ક્રાઈબર વધે આપણા, અને વ્યૂઝ થોડી સારી આવે તો આપણને ડેલી બ્લોગ બનાવવાનું ગમે. કેમ કે
થોડું મોટિવેશન મળે એમ. પણ તમે થોડા સપોર્ટ નથી કરતા એટલે મજા નથી આવતી. થોડો સપોર્ટ કરો, ફૂલ સપોર્ટ બતાવો તમારો. તમે જેટલા પણ મોટા ક્રિએટરો હશે એમને તમે ફૂલ સપોર્ટ કરો છો, પણ નાના જેટલા પણ ક્રિએટર છે એમને તમે સપોર્ટ નથી કરતા. એટલે અમારા જેવા જેટલા પણ નાના ક્રિએટરો છે એમને ફૂલ સપોર્ટ કરો તો થોડું મજા આવે એમ. તો પછી હું જો એમ વિચારું કે દરરોજનો દરરોજ વ્લોગ બનાવું એમ, પણ નથી વ્યૂ આવતી એટલે પછી બનાવવાનું મૂડ નથી રહેતું. પણ તમે સપોર્ટ કરો તો બધું શક્ય છે. તો ધીરે ધીરે આપણા જેટલા પણ જે ડ્રીમ છે, સપના છે મારા, એ પૂરા થાય એના માટે હું તો મહેનત કરવા તૈયાર છું. પણ તમારો થોડો સપોર્ટ દેખાડો તમે તો થોડી મજા પણ આવે અને મને થોડું મોટિવેશન મળે એટલા માટે. તો તમે બધા સપોર્ટ કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધીરે ધીરે, અને જેટલા પણ તમારો મિત્રો છે એ ગ્રુપમાં તમે બધા શેર કરો તો વાંધો આવે નહીં. થોડો થોડો સપોર્ટ કરશો તો બધું થઈ જશે આપણે એમ. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. રાતનો સમય થઈ ગયો છે, હવે હું સૂઈ જાઉં છું. બાય બાય, ગુડ નાઇટ, અને મળીએ નવા બ્લોગમાં.